પહેલો હેતુ હતો શિક્ષાપત્રી લખ્યાનો, સદાચાર પાળે તે આલોક અને પરલોકને વિશે મહાસુખીઓ થાય છે. આ શિક્ષાપત્રી લખ્યાનો પહેલો હેતુ. હવે તમારે બધાને મહાસુખિયા થવું છે. કેને કેને મહાસુખિયા થવું કયો તો? બધાને. જો અમારા સ્વામી કે બધાને મહાસુખિયા થવું છે. જો આપણે મહાસુખિયા થવું હોય તો શું કરવું પડશે? સદાચાર પાળવો પડશે. સદાચાર કોને કહેવાય? શિક્ષાપત્રી પ્રમાણે સદાચારની સાચી વ્યાખ્યા શું? તો તમને બધાને સમજાઈ ગયું હશે. શાસ્ત્રમાં કહેલું હોય, સત્પુરુષોએ આચરેલું હોય અને લોકથી અવિરુદ્ધ હોય એવું જે હોય એ સદાચાર ગણી શકાય છે. તો એવો સદાચાર જો આપણે જીવનની અંદર પાડીએ તો આલોક અને પરલોકની અંદર સુખિયા નહીં, મહાસુખિયા થાય. આવો એક હેતુ બતાવ્યો. હવે 9મા શ્લોકની અંદર ભગવાન શ્રી હરિ આપણને બીજો હેતુ બતાવે છે. તાનુલંઘ્યાત્ર વર્તન્તે યેતુ સ્વૈરમ કુબુદ્ધયઃ તહિયા મૂત્રચમઃ લભંતે કષ્ટમેવહિ. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને તે આલોક અને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. સતાનંદ સ્વામી બહુ સરસ આ શ્લોક પર ટીકા કરેલી છે, વ્યાખ્યાન કરીને મને અને તમને સમજાવ્યું છે. સતાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રી હરિ કહે છે જે કુબુદ્ધિવાળા જનો છે એ આલોક અને પરલોકને વિશે મોટા કષ્ટને પામે છે. તો હવે આપણે સૌથી પહેલા એ સમજવું પડશે કે કુબુદ્ધિવાળા હોય કોણ? કુબુદ્ધિવાળા કોને કહેશું? બુદ્ધિશાળીને કઈ ઉપર અલગ લાઈટ હોય અને કુબુદ્ધિવાળા હોય એની ઉપર સિંગણા હોય કે આવું કઈ ઓળખાણ ખરી કે આ બુદ્ધિશાળી આ કુબુદ્ધિશાળી ખબર કેમ પડે એમ? તો સતાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રી હરિએ એકને બતાવ્યું છે યે પુરુષાઃ સદાચારં ત્યક્ત્વા વર્તન્તે તે કુબુદ્ધયઃ. જે મનુષ્યો શાસ્ત્રએ કહેલો સદાચાર એનું ઉલ્લંઘન કરીને વર્તે છે એને કેવા કયા છે? કુબુદ્ધિવાળા. કારણ કે બુદ્ધિશાળી કોને કહેવાય? કે જે સત્શાસ્ત્રોની મર્યાદા, સત્શાસ્ત્રો જે આજ્ઞા કરે છે, સદાચાર બતાવે છે એનું જે પાલન કરે છે એ સદબુદ્ધિવાળા છે. અને અહીંયાને કુબુદ્ધિવાળા કીધા. કેમ? તો કે જે મોક્ષના માર્ગે બુદ્ધિ આપણને કામ ના આવે એવી બુદ્ધિને સદબુદ્ધિ ન કહેવાય અને કુબુદ્ધિ કહેવાય. તો મોક્ષના માર્ગે એ જ પુરુષ ચાલી શકે કે જે સત્શાસ્ત્રના બતાવેલા સદાચારનું પાલન કરે છે. તો સદાચારની મર્યાદાને ઉલ્લંઘન કરી અને જે બુદ્ધિ ચાલે છે એવી બુદ્ધિ છે ને એ કુબુદ્ધિ છે. એ કુબુદ્ધિ જેની હોય એવાને કુબુદ્ધિવાળા કહેવાય. એટલા માટે શ્રીજી મહારાજ અહીંયા કને કહે છે કે સદાચારને ઉલ્લંઘન કરીને જે વર્તે એ બધા કુબુદ્ધિવાળા છે. એક વિશેષણ. બીજું વિશેષણ આપ્યું છે કુબુદ્ધિવાળાનું સ્વૈરમ. સ્વૈરમ નામ યથેચ્છમ વર્તન્તે તે કુબુદ્ધયઃ. યથેચ્છમ જેમ મનમાં ફાવે જેમ ઈચ્છામાં આવે એવી રીતે વર્તે એને પણ કુબુદ્ધિવાળો કહેવાય છે. તો આપણે ક્યારેય પણ સ્વૈરમ એટલે કે મન ફાવે એમ વર્તવું જોઈએ નહીં. મન ધાર્યું કરનારા છે ને એ માયાનું ધાર્યું કરનારા છે. અને જગતની અંદર આપણે બહુધા જોઈએ તો બધાને મનનું ધાર્યું કરવું ગમે છે. શાસ્ત્રનું ધાર્યું કરવું કોઈને ગમતું નથી. કારણ કે મન ધાર્યું કરવાની આપણને બહુ મજા આવે છે, સમજ્યા ને? અને એમાંય શાસ્ત્રનો જે ધર્મ છે ને અહીંયા એ સદાચાર એ પ્રમાણે વર્તવાની વાત કરે છે ને એમાં મનમાન્યું ન વર્તવું. મતલબ કે શાસ્ત્રનો ધર્મ છે એને આપણા મનની રીતે જ ગોઠવીને પછી આપણે ન વર્તવું. શાસ્ત્રની અંદર જેમ ગઈકાલે આપણે સદાચારની ધર્મની સાચી વ્યાખ્યા સમજ્યા એ સદાચાર પ્રમાણે આપણે વર્તવું જોઈએ. બાકી ઘણા એમાં જો મનથી પોતે એમ જ માને કે અમે જે પ્રમાણે વર્તીએ છીએ ને એ જ સાચો ધર્મ છે, પણ કરતા કેમ હોય? મન માન્યું એમ પોતાને ફાવે એવી જ રીતે ધર્મને ગોઠવી રાખ્યો હોય એમ. અને વળી પાછું એને શાસ્ત્રમાં ક્યાંક પ્રમાણે મળી જતું હોય એમ. તો એવા ગૌણ અતિ પ્રમાણ વાક્યને મુખ્ય કરી અને પછી મનમાન્યો વર્તે તો એને મનમુખી કહેવાય છે. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં અક્ષરઓરડીમાં વિરાજમાન હતા. ચોમાસાનો સમય અને મુશળધાર વરસાદ પડ્યો.
જોર જોરથી વરસાદ પડતો હતો ને તો કંઈક નળીઓ એકાદું કંઈક તૂટી ગયું કે આડોવરો થઈ ગયો છે તો ઉપરથી પાણી પડવા માંડ્યું. તો જ્યાં મહારાજનો ઢોલિયો હતો ને એની બાજુમાં જ બિલકુલ પાણી પડે. તો થોડીક વારથી એક હરિભગત દર્શન કરવા માટે આવ્યા. એટલે શ્રીજી મહારાજે તરત જ હરિભગતને કીધું, ભગત કે તમે જરીક આ પાણી પડે રહ્યું તો આ જરીક બંધ કરો એમ. એટલે ભગતે આડોરો જોયો પણ કાંઈ ઉપર ચડવા માટે વસ્તુ નથી કે ઉપર પહોંચી શકાય. એટલે એ ભગત આમ આડોરું ગોતતા હતા ને. મહારાજ કે ભગત એમ કરો, મારા ખભા ઉપર પગ દઈને તમે નળિયું હરખું કરો. શું કીધું મહારાજે? એ કે તમે મારા ખભા ઉપર ચડી જાઓ પછી તમે નળિયું હરખું કરો. ઓલા હરિભગત કે અરે મહારાજ તમારા ખભા ઉપર પગ દેવાય કે? મહારાજે ઘણું કીધું પણ અહીંયા બીજું કાંઈ છે નહીં ને પાણી પડે રહ્યું તો હું નીચે ઉભો રહું, તમે મારા ખભા ઉપર ચડી જાઓ, હું તમને પકડી રાખીશ, પડવા નહીં દો. તમને એમ કે કદાચ મહારાજ પડવા દેશે, પડવા નહીં દો, પકડી રાખીશ, પણ તમે નળિયું હરખું કરો તો પાણી ના પડે એમ. ભગત કે મહારાજ તમે મારા ઈષ્ટદેવ, તમે મારા ભગવાન, મારે તમારા ઉપર પગ દેવાય કે? હે તમારા ખભા ઉપર હું પગ દઉં? એ કે નહીં દઉં. એ કે મહારાજે ઘણું કીધું ભગત તમને હું કહું છું ખભા ઉપર પગ દઈને તમે નળિયું હરખું કરો, પણ તો એ ભગત કે મહારાજ તમે ભગવાન, તમારા ખભા ઉપર પગ દેવાય? તો મહારાજ કે ખભા ઉપર પગ નહીં દે, જીભ ઉપર પગ દઈશ. શું કીધું મહારાજ કે? એ કે ખભા ઉપર પગ નહીં દે, જીભ ઉપર પગ દઈશ. ક્યારથી હું તને આદેશ કરું રહ્યો, આજ્ઞા કરું રહ્યો કે મારે ખભા ઉપર ચડીને તો નળિયું હરખું કર, તો વચન તને નથી મનાતો અને તારા મનનો માન્યો ધર્મ તો પકડી રાખીશ કે હું આમ જ કરીશ એમ. તો એ એક દ્રષ્ટિએ જોઈએ તો આપણને એમ લાગે કે જો ભગવાનના ખભા ઉપર પગ ન દેવો આ ધર્મ છે ને, હે, પણ એ મનમાન્યો ધર્મ થયો. કારણ કે ભગવાનના ખભા ઉપર પગ ન દેવો ધર્મ છે, પણ એના કરતે ચડિયાતો ધર્મ કયો છે? ભગવાન જે વચન કહે એ જ મોટો ધર્મ છે. તો એ સમયે ભગવાને કીધું કે ભગત મારા ખભા ઉપર પગ દઈ અને તમે નળિયું હરખું કરો, તો ભગતે તરત જ ભગવાનનું વચન માની એને આદર આપી અને ભગવાને જે કહ્યું એ પ્રમાણે એને વર્તવું જોઈએ. તો એ શાસ્ત્રના બતાવેલા સદાચાર રૂપ ધર્મની અંદર વર્ત્યો કહેવાય. બાકી પોતે ધર્મ પ્રમાણે જ માનતો હતો કે ભગવાનના ખભા ઉપર પગ ન દેવાય, આ એ ધર્મ જ છે, પણ એ કેવો થયો? મનમાન્યો ધર્મ થયો. હા, એટલે આપણે બધા મનમુખી છીએ.